તો વેક્સિન સર્વેની કામગીરીમાં સુરત પાછળ રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે। 4 દિવસના સર્વે બાદ પણ હજી પણ કામગીરી બાકી છે। 50 વર્ષથી વધુ ઉંમરના હજી સુધી માત્ર 95,000 લોકો જ ઓળખાયા છે। સુરતમાં થતો સર્વે હજી લંબાશે। મતદાર યાદી પ્રમાણે 50 વર્ષથી વધુ વયના 15% જ ઓળખાયા છે। પાલિકાના ડેટા મળ્યા બાદ ફ્રન્ટલાઇન વર્કરોને ત્યારબાદ તેમને વેક્સિન અપાશે। આ વર્કરોના ડેટા જે તે સરકારી કચેરી દ્વારા તૈયાર કરાઈ રહ્યા છે, જેથી લગભગ 1 અઠવાડિયા જેટલો સમય હજી લાગશે। સુરત શહેર સંપૂર્ણપણે સર્વેમાં આગળ જ છે। પહેલી બાબત એ છે કે હેલ્થ કેર વર્કર્સનું સર્વે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે। ફ્રન્ટલાઇન વર્કર્સનું સર્વે પૂર્ણ થઈ ગયું છે। 50 વર્ષથી વધારે ઉંમરવાળા જે લોકો છે અને ઓછા ઉંમરવાળા જે કોમોર્બિડ લોકો છે, એલ્ડરલી લોકો છે, એના સર્વે પણ અંતિમ ચરણમાં આવી પહોંચ્યા છે। ખાસ કરીને સેન્ટ્રલ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન, આ 3 ઝોનમાં વધારે જે વડીલો છે અને જેના કોમોર્બિડ ના પ્રશ્નો છે, એ એવા લોકોનું યાદી જે છે એમાં વધારો જોવા મળ્યું છે।